એક નંબર મચ્છી બની બાકી લો ઓ મસ્ત બની છે લો મચ્છીને કેમ કરે ખબર એક નંબર છો મિત્રો મજામાં જશો મારો વિડીયો જોતા હોય મજામાં જોઈને આજે તમને શીખવાડવાની છે મચ્છીની રેસીપી તો વિડીયો જોજો આગળ સુધી લાસ્ટ સુધી જોતા રહેજો અને આગળ તો તમે જોઈ જ લીધું છે બહુ મસ્ત ટેસ્ટી બની છે તો જુઓ આખો વિડીયો જો આ અમારા જીવણભાઈ છે જીવણભાઈ હાથે ભાખરી બનાવે છે ભાખરી આવી રીતે બને જો અને આનસભાઈએ મસાલો વાટી નાખ્યો મસાલામાં આદુ લસણ તીખી મરચી અને લાલ કાશ્મીરી મરચું એ કમ્પ્લીટ કરી નાખ્યું આ જીવણભાઈ છે જીવણભાઈ ભાખરી વણે છે વણીને પછી હમણાં પાછી આમે જો આપણે મૂકી દીધી છે તાવડીને ગરમ થવા માટે એટલે હાથે નાથે આજે શેકી નાખશું આની ઉપર અને પછી જો હવે જીવણભાઈ એક ભાખરી વણીને ગયા અંદર ભાખરી નથી કેવી પૂછી લાઈટ ચાલુ આપણે કરી નાખીએ એટલે થોડુંક વિડીયોનું રિઝલ્ટ સારું આવે જો આ ભાખરીને આવી રીતે શેડવાની આવે જીવણભાઈ ભાખરી શેડવતા જાય છે અને હારે હારે પાછા બીજી ભાખરી વણતા પણ જાય છે આ તો પ્રેક્ટિસ હોય ને એ જ આવી ભાખરી ગોળ બનાવી શકે નકર કયા દેશનો નકશો બને ને એ નક્કી ન હોય અને આ સૌથી વાત જેને બનાવતા આવડતું હશે એને ખબર હશે ને મારી જેવાને નહીં આવડતું હોય એ આવી રીતે ઊભા જોવે અને શીખે જો આવી રીતે ભાખરી વણે છે અને શેડવતા જાય બંને કામ એકારે કરતા જાય છે અને આ ભાખરીને બનવામાં વધીને 15 મિનિટ જેવું થશે આપણે 4-5 ભાખરી બનાવવાની છે આપણે આ કોથમરીને સુધારવાનું કામ કરી નાખી પછી આનસભાઈ હવે આદુ લસણનું પેસ્ટ બનાવશે મરચી નાખી છે આ કોથમરી છે લસણ છે અને આ થોડુંક કામ કરી લઈએ આપણે હાલો હવે મચ્છી બનાવવાનું કામકાજ ચાલુ કરવાનું છે મચ્છીની રેસીપી જે છે એ આપણને જીવણભાઈ બધું કહેતા જ હશે હા ભાઈ કે હું કંઈ નહીં કહું બોલો અમે જો એમાં નાખી દીધું તેલ પછી તેલને થોડુંક ગરમ થવા દેવું પડે એવું હોય ને જો નાખી દીધું તેલ જો હવે અંદર બીજો મસાલો ને એવું બધું નાખવાનું છે જે આપણે હમણાં તમને વાટેલો મસાલો મેં આગળ તમને દેખાડ્યું આ જો આદુ લસણ મરચા ગરમ મસાલો અને લાલ કાશ્મીરી મરચું આમાં નાખેલું છે એની અંદર થોડુંક નાખવાનું આવશે જરૂરિયાત મુજબનું મીઠું હા લો હળદર આ ભાઈના ઘરે આવ્યા એ ભાઈ હળદર ગોતે બીજું તમને સ્ટેપ બાય સ્ટેપ આજ મચ્છીની રેસીપી બનાવવાની અને બહુ મસ્ત આમાં રફીકભાઈ બનાવે છે મચ્છી આ જરૂરિયાત મુજબ હળદર નાખી દીધી એમાં તમને આખા વિડીયોમાં લાઈવ જ બતાવવાનું છે આ છે ધાણા જીરું ધનિયા પાવડર ગુજરાતીમાં ધાણા જીરું કહેવાય ને હિન્દીમાં આને ધનિયા પાવડર કહેવાય થોડું જાજુ નાખી તો થોડી ગ્રેવી બને મજા આવે થોડું ધાણા જીરું જાજુ નાખીએ તો થોડી ગ્રેવી એની જાડી બને ભટકાણો પડે હવે આની અંદર થોડુંક પાણી નાખીને પછી મસ્ત મજાનું જે આપણે ગ્રેવી કરવાની હોય ને એના માટે પેસ્ટ બનાવશે હા આવી ગયો હાલો અનસભાઈને પણ થોડુંક ફાવે છે આપણને તો કંઈ ફાવતું નથી એટલે આપણે બેઠા જોવી કઈ રીતે બનાવે ને પછી આ વિડીયોમાંથી આપણે શીખી લઈશું ગમે ત્યારે નેક્સ્ટ પ્રોગ્રામમાં જો આ ગ્રેવી કરવાનો જે મસાલો હતો એ આવી રીતે તૈયાર થઈ ગયો છે અને હવે એને કદાચ આપણે
તેલની અંદર તેલમાં નાખી દીધો. તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે અને આ બધું નાખી દીધું છે. અંદર ગ્રેવી નાખી દીધી છે અને હવે આ રીતે જો બનશે. થોડીક આને કેટલી વાર રહેવા દેવાનું? લાલ થઈ જાય ત્યાં સુધી. લાલ થઈ જાય ત્યાં સુધી આને રહેવા દેવાનું 5-10 મિનિટ, 2-5 મિનિટ. 10 મિનિટમાં કબાબ બળી જાય. 10 મિનિટમાં બળી જાય એવું કહે છે. આને આવી રીતે હલાવતું રહેવાનું જેથી કરીને મસાલોને એ ચોંટી ન જાય અને બળી ના જાય. એટલે આવી રીતે એને ગેસ થોડો ધીમો રાખવાનો અને ધીમે ધીમે એને હલાવતું રહેવાનું એટલે જેથી કરીને આ બધું ચોંટી ન જાય. જીવણભાઈ આપણા હલાવે એવી રીતે હલાવતું જવાનું. હા ગ્રેવી તૈયાર થઈ જવા આવી છે. તો અંદર આપણે ઉમેરશું મચ્છી. આ ગ્રેવી તૈયાર થઈ જાય પછી એની અંદર નાખી દેવાની આ મચ્છી. આવી રીતે નાખો તો પણ ચાલે ને એક એક કટકો તમે ઉપાડી નાખો તો પણ ચાલે. જેવી રીતે તમને ફાવે એવી રીતે તમારે નાખવાની અને પછી આને હલાવવાની. હા ભાઈ આવ્યા અમારા રફીકભાઈના છોકરા. એ કે તમે વિડીયો ન લો, મારી સામે ન લાવો. આનંદભાઈ દાંત કાઢે છે. આપણે પાછા આવતા રહે આપણી રેસીપી જે બનતી હતી એવી રીતે આવી રીતે હલાવવાની આને અને બધી મચ્છીના જે કટકા હતા એની અંદર સરખી રીતે તેલ અને મસાલો બધો અંદર ભરી જાય એવી રીતે રાખવાની. હમણાં હવે આને બનતા કેટલી વાર લાગશે? હે 5-10 મિનિટમાં આપણી મચ્છી બનીને થઈ જશે. કમ્પ્લીટ રેડી પાકી જશે એટલે 5-10 મિનિટ લાગશે આને બનતા માટે. જો આવી રીતે ગ્રેવીમાં થોડું પછી પાણી એડ કરી દેવાનું જેથી કરીને થોડી ગ્રેવી બની જાય. નકર પછી સાવ તમને કોરી કોરી લાગે. અને પાણી નાખીને પાછું હલાવવાનું. એને 2-5 મિનિટ સુધી ધીમા તાપે એને તપવા દેવાનું. એટલે પાણી, મસાલો, તેલ અને અંદર આપણે જે આગળ પેસ્ટ બનાવી નાખ્યું એ બધું સરખું મિક્સ થઈ જાય અને મચ્છીના એકો એક પીસની અંદર આ બધી વસ્તુ અંદર કમ્પ્લીટ થઈ જાય. આ તૈયાર થઈ જાય એટલે લાસ્ટમાં જો તમને અનુકૂળ આવે તો આવી રીતે લીંબુ નાખી દેવાનું. અમે તો એટલે આ લીંબુ નાખવાથી જે મચ્છી કમ્પ્લીટ થઈ ગયો એટલે એના પીસ જે છે એ હાવ છૂટા ન પડી જાય, પોદા ન થઈ જાય. એના માટે થઈને એક લીંબુનું એક કટકો નાખવાનું. સારી ક્વોલિટીનું લીંબુ એક લઈ લેવાનું. અને હવે આ મચ્છી આપણી થઈ ગઈ છે રેડી. અને હવે આપણે થોડી જ વારમાં બેસી જઈશું. બસ 5 મિનિટમાં મચ્છી આમ તો તૈયાર જ છે. 5 મિનિટમાં આપણે બેસી જઈશું જમવા. પછી એનો સ્વાદ ચાખીને કહી કે કેવી મસ્ત બની છે કે નથી બની. અને આ રેસીપી જે તમે જોઈ એ તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ આપણી મચ્છી થઈ ગઈ તૈયાર. અને હવે આપણે મચ્છીને બટકે ચડાવીને ખાઈશું. આ પેલો નિવાલો આપણે દઈ છીએ. આ છે મચ્છી. અહીંયા રાય આ મચ્છી એક નંબર મચ્છી બની. બાકી લો મસ્ત બની છે. લો મચ્છીની કેમ ખબર? એક નંબર.